ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। આપણે 10મા અધ્યાયની અંદર ભગવાન જે પોતાનું પ્રીતિપૂર્વક ભજન કરી રહ્યા છે એની વાત કરે છે. એટલે 10મા અધ્યાયના 10મા શ્લોકની અંદર આપણે જોઈ રહ્યા હતા તેષાં સતતયુક્તાનાં ભજતાં પ્રીતિપૂર્વકં દદામિ બુદ્ધિયોગં તં યેન મામ ઉપયાન્તિ તે. તેષાં એટલે તેઓના માટે. કોના માટે? જે સતત પ્રીતિપૂર્વક ભગવાનનું ભજન કરે છે. અને ભજન એટલે કરતાલ એ ઢોલક લઈ અને ભગવાનની સ્તુતિ કરવી એટલું માત્ર ભજન નથી, પણ ભજન એ પ્રત્યેક કાર્ય મારું ભક્તિ રૂપ થાય એ ભજન છે. અને એ જે ભક્તિ રૂપ થાય કેવી રીતે થાય? જ્યારે એ ઈશ્વરને ઓળખ્યો હોય ત્યારે જ એના માટે ભક્તિ પ્રગટ થાય છે. એટલે પ્રેમ અને ભક્તિ એ બેમાં ફેર છે. આપણું જે પ્રિય પાત્ર છે એના માટે આપણને ભક્તિ નથી હોતી, પણ જે પ્રિય પાત્ર છે એના માટે પ્રેમ છે. એને રાગ પણ કહી શકાય. પણ ભક્તિ એ પ્રેમ કરતાં કંઈક વધારે છે. પ્રેમ એમાં આદર જ્યારે ભળે છે, રિસ્પેક્ટ, ત્યારે એ ભક્તિ બને છે. અને ભગવાન માટે આપણને આદર છે. કેમ? કારણ કે એનું જે વ્યક્તિત્વ છે એ હું મારા આત્મરૂપે જોવાની ઈચ્છા કરું છું. એ હું મારામાં જોવા માંગુ છું. એટલે એ મારો આદર્શ છે. અને જ્યાં પણ વ્યવહારમાં પણ આપણે જોઈએ કે આપણો આદર્શ જ્યાં ચરિતાર્થ થતો હોય છે ત્યાં આગળ ભક્તિ સહજ રીતે પ્રગટ થતી હોય છે. એટલે આપણે નાના હતા અને આપણો આદર્શ આપણા મા, પિતાજી કે દાદા દાદી હોય ત્યાં આગળ એક પ્રેમ તો છે,
પણ આદરપૂર્વકનો સંબંધ છે, તે ભક્તિ છે. થોડા મોટા થયા, સ્કૂલમાં જતા થયા એટલે જે વર્ગ શિક્ષક છે એના માટે મને એ રિસ્પેક્ટ થાય છે. અને આપણે નાના હોઈએ ત્યારે આપણે કોઈ પૂછે, આપણે એકલા એકલા પણ ટીચર રમતા હોઈએ, કોઈ પૂછે કે કેવું થવું છે, તો આપણે કહીએ કે મારે મારા શિક્ષક જેવું થવું છે. એટલે એ ત્યાં આદર છે, કારણ કે આપણો આદર્શ ચરિતાર્થ થતો દેખાય છે કે હું મને કેવો જોવા માંગુ છું, તો હું મને આવો કંઈક જોવા માંગુ છું. એમ કરતા કરતા જેમ મોટા થઈએ છે એમ મા બાપની થોડી ઘણી મર્યાદાઓ આપણને ખબર પડે, શિક્ષકની એક વ્યક્તિ તરીકેની મર્યાદાઓ ખબર પડે. તો હવે ક્યાં જવું? ત્યારે જ્યારે ભગવાનની સાથે આપણો સંબંધ જોડી આપ્યો હોય ત્યારે એમ થાય કે બરાબર, એ સર્વશક્તિમાન, એ સર્વજ્ઞ સર્વેશ્વર ઈશ્વર જ મારું પ્રાપ્તિ સ્થાન છે, મારું આશ્રય સ્થાન પણ એ છે, મારું પ્રાપ્તિ સ્થાન પણ એ છે. તો એ જેને હું આશ્રિત છું એ જ મારો આદર્શ છે. હું એવો બનવા માંગુ છું. અને અહીંયા અર્જુનને પણ ભગવાનથી જરાય ઓછું નથી જોઈતું. એટલે કે છે કે શિષ્ય મેં શાદિમામ ત્વામ પ્રપન્નમ, હું આપનો શિષ્ય છું, તમે મારી ઉપર શાસન કરો. કેમ? કારણ કે તમારી પાસે જે છે એ મારે જોઈએ છે. એટલે ભગવાનની પાસે જે કંઈ છે, જેના કારણે એમની પ્રસન્નતા અર્જુનની સાથે દરેક પરિસ્થિતિમાં ઊભા રહ્યા છે, પણ એમની પ્રસન્નતા અર્જુને ઓછી થયેલી નથી જોઈ. એ મારે જોઈએ છે. એટલે એ શિષ્યત્વ સ્વીકારે છે. અને ભગવાન અહીંયા એ જ કહે છે કે જે મારું પ્રીતિપૂર્વક ભજન કરે છે, એટલે જેને મારા માટે આદર છે, પ્રેમ છે, એટલે કે ભક્તિ છે, અને પ્રીતિપૂર્વક એ ભક્તિ કરે છે. એટલે ભક્તિ આપણી અંદર પણ એ ભક્ત પ્રગટ થતો હોય છે. પ્રત્યેક ક્રિયામાં કદાચ પ્રગટ ના થાય, પણ જ્યારે આપણે કોઈ ચોક્કસ ક્રિયા કરીએ છીએ, પૂજા કરતા હોઈએ કે સ્તુતિ કરતા હોઈએ કે યજ્ઞ યાગાદિ કરતા હોઈએ કે પછી ઉપવાસ કરતા હોઈએ અથવા તો ભજન સાંભળતા હોઈએ અથવા મહાપુરુષોના જીવન ચરિત્ર આપણે વાંચતા હોઈએ, ત્યારે ભગવાનના પ્રત્યેની જે ભક્તિ છે એ પ્રગટ થાય છે. તો આપણે એવું પણ કંઈક પ્રયત્નપૂર્વક કરવું જોઈએ કે એ ભક્ત મારામાં પ્રગટ થાય. અને જ્યારે એ ભક્ત પ્રગટ થાય છે ત્યારે દરેક ક્રિયા મારી રસપૂર્વકની થાય છે. એટલે નારદ ભક્તિ સૂત્રમાં ભક્તિની વ્યાખ્યા કરતા નારદજી કહે છે કે એ સા પરમ પ્રેમ સ્વરૂપા અમૃત સ્વરૂપા ચ. ભક્તિ કેવી છે? પરમ પ્રેમ સ્વરૂપા, અલ્ટિમેટ લવ, જેને પ્રાપ્ત કર્યા પછી બીજું કંઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી. આપણે દુનિયામાં સંસારની અંદર જેની સાથે પ્રેમ કરીએ છીએ, જેની સાથે સ્નેહથી બંધાયેલા છીએ, એ મારો અલ્ટિમેટ પ્રેમ નથી. કારણ કે એની સાથેના પ્રેમને પ્રાપ્ત કર્યા પછી
બીજી વસ્તુઓ માટે તો મારે ઈચ્છા વાંચના રહે છે જ, પણ આ તો કેવો પ્રેમ છે કે જેને પ્રાપ્ત કર્યા પછી હું પોતે જ પ્રેમ સ્વરૂપ બની જાઉં, હું પોતે જ આનંદ સ્વરૂપ બની જાઉં. અને એ જ્યારે પણ હું ભક્તિમાં લીન થઉં છું ત્યારે એ મારો પોતાનો અનુભવ છે કે હું એ પ્રેમ સ્વરૂપ બનું છું. એટલે જ્યારે અહીંયા આગળ વાત કરે છે ભજતામ પ્રીતિપૂર્વક, ભજન કરે છે, ભક્તિ કરે છે, પછી કેવું થાય કે હું માં હોઉં, બહેન હોઉં, દીકરી હોઉં, પત્ની હોઉં કે કોઈ એમ્પ્લોયી હોઉં, બધું જ સીધું કનેક્શન નહીં, પણ એ જે કર્મ કરું એ તો હું મારા ઈશ્વર માટે કરું છું. એટલે મારે જે કર્મ કરવાનું છે કે જે હું કરું છું એ ઈશ્વરને માટે કરું છું. ડાયરેક્ટ કોઈ કનેક્શન નહીં. આપણા બહેનો પર્સનલ રિલેશન, હા આ આપણે કોઈને નહીં કહેવાનું, એવું નહીં. આખા જગત સાથેનો એનો સંબંધ છે, પ્રેમ પૂર્વકનો છે, પણ એની વચ્ચે સેતુરૂપ ઈશ્વર છે. એટલે એ જે કર્મ કરે છે એ ભક્તિ બને છે, કારણ કે કરે છે જ એ ઈશ્વર માટે. એટલે જ્યારે માં પ્રગટ થાય ત્યારે એ ભક્ત માં છે, બહેન પ્રગટ થાય તો ભક્ત બહેન છે, પત્ની પ્રગટ થાય તો ભક્ત પત્ની છે. એ બધું જ રોલ તો બધા જે આપેલા છે એ પૂરેપૂરા નિભાવે છે. એના કર્તવ્ય કર્મની અંદર કોઈ ચૂક નથી થતી. પણ જે કંઈ કર્તવ્ય કર્મ કરે છે પહેલા એ સીધો સંબંધ હતો, એટલા માટે જે આગવો સંબંધ ઊભો થાય છે એ મને આસક્તિમાં ઢસડી જાય છે. અને પછી એ વ્યક્તિ વગર મારે રહેવું કેવી રીતે, ઊભા કેવી રીતે રહેવું એ મને ના આવડતું હોય. અને એટલે શું થાય, એ ના આવડતું હોય એટલે મને બિનસલામતી લાગે, પીડા થાય. કોઈ કંઈક કહી દે તો મને દુઃખ લાગી જાય. પણ આ તો જાણે છે કે હું જેના માટે કરી રહ્યો છું એ તો પરમાત્મા છે, અને આ પરમાત્મા જ મારા અને આ વ્યક્તિ વચ્ચેના સંબંધનો સેતુ છે. એટલે જે કંઈ આવે છે એ પ્રત્યાઘાત આવે ત્યારે પેલો પરમાત્મા વચ્ચે છે, જે બફર છે. એટલે મારી ઉપર સીધો આઘાત નથી થતો. એટલે પ્રત્યેક ક્રિયા મારી જ્યારે ભક્તિ બને છે ત્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુની અંદર પ્રેમ બની રહે છે, પણ આસક્તિ નથી થતી. શક્તિ એટલે સ્નિગ્ધતા, ચિકાશ. અને આ શક્તિ, આ ઉપસર્ગ લાગ્યો છે, આ શક્તિ, આ સમંતાત શક્તિ, સારી રીતે જે ચીકણું છે તે સંબંધોની અંદર સ્નેહનું તેલ પુરાવવું જરૂરી છે. બારણામાં પણ અવાજ આવતો હોય કે કોઈ બીજી જગ્યાએ પંખામાં કે કોઈ જગ્યાએ અવાજ આવતો હોય તો આપણે શું કરીએ, થોડું તેલ પૂરીએ છીએ. જરૂરી છે, ઘર્ષણ ના થાય.
પણ એટલું બધું તેલ ના પૂરવાનું હોય કે જેના કારણે પછી બધું નીચે ટપકે અને બાકીનું બધું આપણા કપડાં ખરાબ કરે, નીચેનું બધું ટાઇલ્સ વગેરે ખરાબ કરે. એટલું બધું ના પૂરવાનું હોય. તેવી જ રીતે સંબંધોની અંદર શક્તિ, સ્નેહ જરૂરી છે, પણ આસક્તિ એ બાંધનારી છે. આસક્તિ ના હોવી જોઈએ. અને એ ક્યારે ઓછી થાય છે? જ્યારે મને મારા પ્રેમને પ્રગટ થવા માટે, સંપૂર્ણ રીતે પ્રગટ થવા માટે કોઈક સ્થાન મળી જાય. એ જ્યારે સ્થાન મળી જાય છે ત્યારે કેવું થાય છે? મારો પ્રેમ સંપૂર્ણ રીતે પ્રગટ થાય છે. મારી અભિવ્યક્તિ સંતોષાય છે. પૂર્ણતાની અભિવ્યક્તિ બને છે. અને પછી જ્યારે હું કર્મ કરું છું ત્યારે આસક્તિથી નહીં પણ પ્રેમની અભિવ્યક્તિ રૂપ કર્મ થાય છે. એટલે સામેની વ્યક્તિ પાસેથી સુખી થવા માટે કર્મ નથી કરતો, પણ સુખની વહેંચણી માટે કર્મ કરું છું. મારા સુખ સ્વરૂપની અભિવ્યક્તિ રૂપ કર્મ થાય છે. એટલે આ બહુ જ મહત્વની વસ્તુ છે. અને એ સુખની અભિવ્યક્તિ રૂપ જ્યારે કર્મ થાય છે ત્યારે એ કર્મ મને બાંધનારું હોતું નથી. કારણ કે એ કર્મ કરીને મારી કોઈ અપેક્ષા નથી. કેમ કરો છો? બસ ખાલી. એ ખાલી જ્યારે મારા મનથી થાય છે ત્યારે હું સુખના મહાસાગરમાં આળોટતો હોઉં છું. એટલે અહીં આગળ એ જ કહે છે કે ભજન કરે છે, ભક્તિ કરે છે, અને કેવી રીતે કરે છે? પ્રીતિપૂર્વક. એના માટે ભાર નથી. આપણે તો ભગવાનની ભક્તિ કરીએ, સવારે 2 કલાક પૂજા કરું છું. કેમ? બાકીના કલાકો એ વચ્ચે ટાંગ ના અડાવે એટલે. ભયથી ભક્તિ કરતા હોઈએ. અને બધા કહેતા પણ હોય કે બીજા કોઈનો નહીં, ભગવાનનો તો ભય રાખ. પણ એક જ છે જે આખા જગતમાં જેનો કોઈ ભય રાખવા જેવો નથી, તે છે ભગવાન. કેમ? કારણ કે એ મારું અહિત કરવાને અસમર્થ છે. ભગવાન બધું જ કરી શકે, સર્વસમર્થ છે. પણ એને પણ જો લાચાર બનાવવો હોય તો આપણે પ્રાર્થના કરવાની. અને ભગવાન પ્રસન્ન થાય અને કે માંગ માંગ, માંગે તે આપો. આપણે કહીએ ભગવાન મારું અહિત કરો. ભગવાન પણ લાચાર છે. એ સ્વપ્નમાં પણ મારું અહિત ના કરી શકે. એટલે એ ઈશ્વરની સાથેનો મારો જે સંબંધ છે, અને મારો એકલાનો નહીં, આ જગતની પ્રત્યેક વ્યક્તિનો એની સાથેનો એ જ સંબંધ છે. અને એ જ સાચો સંબંધ છે. એ સંબંધને ઓળખી કાઢીએ તો ભક્તિ તો સહજ છે. ગોપી કેવી હશે કે પ્રત્યેક કર્મમાં ઈશ્વર દર્શન છે. ભગવાન એની પાસેથી ખસતો નથી. એ માખણ વલોવે તો કાના માટે, એ પાણી ભરવા જાય તો એના દર્શન થશે એની આશાથી, એ યશોદાને એની ફરિયાદ લઈને જાય તો એ પાછળ ઊભો ઊભો સાંભળે છે એને જોવા માટે. પ્રત્યેક કર્મ અને આ પ્રેમ ને ભક્તિ આપણાથી અજાણ નથી.
આપણને થાય આપણે તો કરી જ ના શકીએ. ખોટી વાત છે. એક માં એની બાળકને પ્રેમ કરવા માટે એને જુદો સમય જોઈએ? ના જોઈએ. કારણ કે એની પ્રત્યેક ક્રિયા એ બાળકને કેન્દ્ર સ્થાનમાં જ રાખીને થાય છે. તેવી રીતે આ એક માની પ્રત્યેક ક્રિયા જે થાય છે, એવી રીતે જ ભક્ત હવે એ લાચાર છે, એની પ્રત્યેક ક્રિયા એના પ્રભુને ધ્યાનમાં રાખીને જ થાય છે. એ સહજ છે. એટલે ભગવાનનો ભય રાખવાનો જ ના હોય અને એનો ભાર પણ રાખવાનો ના હોય. ભાર વગરની ભક્તિ, કારણ કે જ્યાં પ્રેમ સિવાય બીજું કંઈ જ નથી. એ જ્યારે આપણે જાણીએ છીએ કે દુષ્ટોનો સંહાર કરે છે, તો પણ કરુણાને વશ કરે છે. તો મારી પાસે તો એવા કોઈ અવગુણો નથી. એટલે આપણી જે ભક્તિ છે એની દિવસે દિવસે વૃદ્ધિ કેવી રીતે થાય એ આપણે કરવાનું હોય. આ સત્સંગ એ પણ ભક્તિ છે. આ ઉત્કૃષ્ટ ભક્તિ છે. કારણ કે ભગવદ્ ગીતાની અંદર જ ભગવાન કહે છે કે ચતુર્વિધા ભજન્તે મામ જના સુકૃતિ નોર્જુન આર્તો જિજ્ઞાસુર અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. 4 પ્રકારના મારા ભક્ત છે. આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી અને ચોથો છે જ્ઞાની. અને આર્ત જિજ્ઞાસુ, આર્ત દ્રૌપદી આર્ત ભક્ત હતા, ગજેન્દ્ર આર્ત ભક્ત હતા. પરિસ્થિતિ ઊભી થઈ અને આર્તનાદ કર્યો, ભગવાનને બોલાવ્યા અને ભગવાન આવ્યા. આર્ત ભક્ત છે. અર્થાર્થી, અર્થાર્થી ભક્ત કોણ છે? નરસિંહ મહેતા. મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. એ અર્થાર્થી ભક્ત છે. કંઈક જરૂર પડી અને ભગવાનને યાદ કર્યા. અને જિજ્ઞાસુ ભક્ત જે એના સ્વરૂપને જાણવાની ઈચ્છા કરે છે કે ભગવાન કેવા છે, ક્યાં છે, જેને અભેદ રૂપે પામવા છે, એ જિજ્ઞાસુ ભક્ત છે. અર્જુન જિજ્ઞાસુ ભક્ત છે. અને જ્ઞાની ભગવાન એના વિશે કહે છે કે પેલા 3 છે એ તો બધા સુકૃતિના, એ સત્કર્મીઓ છે, એ મારા ભક્ત છે. પણ જ્ઞાની તું આત્મૈવ મે મતમ. જ્ઞાની તો હું જ છું. એ મારો આત્મા છે, એટલે એ હું જ છું. એટલે આપણે જે ભક્તિ માટે એકત્રિત થયા છે, જે સત્સંગ અત્યારે આપણે કરી રહ્યા છે, જિજ્ઞાસુ ભક્ત જે પછી જ્ઞાની બને છે, તો એ બંને ભક્ત ઉત્કૃષ્ટ ભક્ત છે. કારણ કે ભગવાનને પોતાના સ્વરૂપે પ્રાપ્ત કરવા છે. એટલે અહીં આગળ જે ભજતામ પ્રીતિપૂર્વકમ, પ્રેમ પૂર્વક એનું ભજન કરે છે. ભજનમાં કોઈ ભય નથી, કોઈ ભાર નથી. જેવું આવડ્યું એવું કર્યું કાલી ગયેલી ભાષામાં. પછી આપણને શ્લોક ખોટો આવડ્યો તોય વાંધો નથી. હા, સાચો શીખવો જોઈએ, એમાં બેમત નથી. પણ કદાચ શરૂઆતમાં ના આવડતો હોય તો ભગવાન કહે છે કે બધું મને પહોંચે છે. અને એટલા માટે જ કોઈ ગુજરાતીમાં બોલે, કોઈ સંસ્કૃતમાં બોલે, કોઈ ઇંગ્લિશમાં બોલે, કોઈ પંજાબીમાં બોલે, કોઈ સ્વાહિલીમાં બોલે, ગમે તે ભાષામાં બોલે ને,
ભગવાન બધું જ સમજે છે. કેમ? એને બધું જ આવડે છે. કારણ કે એ સર્વના અંતરમાં જ રહેલો છે. એ આગળના શ્લોકની અંદર વાત કરવાના છે. પણ અહીંયા કહે છે ભજતામ પ્રીતિપૂર્વકમ. આ ભજન કરે છે અને જેની પ્રત્યેક ક્રિયાઓ ભજન છે, સહજ રીતે જ થાય છે. એ અહીંયા આગળ હું જ છું, બીજું કોઈ નથી. અને એને હું શું કરું છું? તો કે છે દદામી બુદ્ધિ યોગમ તમ. તમ તેને હું દદામી આપું છું. શું આપું છું? બુદ્ધિ યોગમ. બુદ્ધિ યોગ આપું છું. અને બુદ્ધિ યોગ એટલે શું છે? આ જ્ઞાન આપું છું. બુદ્ધિ યોગ એટલે બીજો કોઈ યોગ નથી. ભક્તિ યોગ, હઠ યોગ, એવી રીતે બીજો કોઈ યોગ નથી. બુદ્ધિ યોગ, આ જ્ઞાન જ એને પ્રદાન કરું છું. અને દદામી એ શબ્દ એવું લાગે કે ભગવાન કોક જગ્યાએ છે અને આપણને આપે છે, પણ એવું નથી. એની વાત પણ આગલા શ્લોકમાં આવવાની છે. આત્મભાવસ્થમ. કોઈક બીજો ભગવાન નથી, એ મારા જ અંતરાત્મા રૂપે રહેલો છે. અને એ જ અંદરથી જ્યારે શાસ્ત્રના શબ્દોનું શ્રવણ થાય છે ત્યારે એ જ્ઞાનની સ્ફુરણા થાય છે. અખંડાકાર વૃત્તિ બને છે. હા, એ જ હું છું. એ વૃત્તિ જ્યારે બને છે ત્યારે એ કહે છે એને એ બુદ્ધિ યોગ આપું છું, એમ કહે છે. કારણ કે જેનો વિષય જ પોતે છે, પોતે એટલે પોતાનો આત્મતત્વ, હું કોણ છું, એ જ આ શાસ્ત્રનો વિષય છે. અને એને લગતી બુદ્ધિ આપું છું એટલે કે હું એને સદબુદ્ધિ આપું છું કે જેના કારણે એ શાસ્ત્ર પાસે જાય અને પોતાને જ જાણવાની ઈચ્છા કરે. કારણ કે પોતે જ એના અંતરાત્મા સ્વરૂપે રહેલા. અંતરાત્મા એટલે અંદર કોક એક જગ્યાએ એ બેઠેલો છે એવું નથી. આત્મા શબ્દનો અર્થ આપણે પહેલા પણ જોઈ ચૂકેલા છીએ. આત્મા એટલે આપનોતિ સર્વમ વ્યાપનોતિ સર્વમ. જે સર્વ વ્યાપક છે એને આત્મા કહેવાય છે. તો જે સર્વ વ્યાપક છે, તો સર્વ વ્યાપક કેટલા હોય? કેટલા હોય સર્વ વ્યાપક? એક જ. એક જ હોય. સર્વ વ્યાપક છે એક જ હોય. જો બે હોય તો એને સર્વ વ્યાપક કહેવાય નહીં. હું અને તમે ઉપાધિના આધારે, આ શરીરના આધારે આપણે જુદા છીએ, બે છીએ. એટલે જ્યાં તમે છો ત્યાં હું નથી, અને હું છું ત્યાં તમે નથી. તો બે હોય ત્યાં ભિન્નતા છે, એક છે ત્યાં બીજું નથી. પણ જે સર્વ વ્યાપક છે, જ્યાં બીજું છે જ નહીં, જે એક જ છે, તો ભગવાન કહે છે એને હું એ બુદ્ધિ આપું છું કે એ આત્મ તત્વને જાણે, અને એને જ આત્મા કહેવાય છે કે જે સર્વ વ્યાપક છે. અને એ આત્મા ક્યાં છે? અહીંયા પણ છે, ત્યાં પણ છે, અત્ર તત્ર સર્વત્ર છે.
ક્યાં નથી એવો પ્રશ્ન હોવો જોઈએ, કારણ કે એ બધે જ છે. તો દદામી બુદ્ધિ યોગમ, એ બુદ્ધિ હું એને આપું છું કે સર્વત્ર પરમાત્મા છે અને સર્વત્રમાં હુંની બાદબાકી ના હોય. સર્વત્રમાં હું પણ આવી જ જાઉં તો અહીંયા પણ, અને અહીંયા એટલે ક્યાં? અંતરાત્મા એટલે પાછા કોકને એવું લાગે કે અંતરતમ, જેવી રીતે પેલી ડબ્બીમાં એક નાનો હીરો મૂક્યો હોય, એવી રીતે આ શરીરની અંદર, પ્રાણની અંદર, મનની અંદર, બુદ્ધિની અંદર, ને પછી છેક અંદર આનંદમય કોષ, આટલો આત્મા છે. એવું નથી, કારણ કે આત્મા એટલે જ સર્વવ્યાપક. તો એ જો અંદર એક આટલો બેઠેલો હોય તો એ સર્વવ્યાપક કેવી રીતે હોય? તમે માથાનો એક વાળ પકડો કે પગની ટટલી આંગળીના નખનો ખૂણો કોકનો ખેંચો, આત્મા સર્વત્ર વ્યાપ્ત છે. એ વ્યક્તિને આપણે કોઈને બોલાવવો હોય તો જરા કામ કરીએ એટલે ખબર પડે. એને આપણે આખા શરીરને આમ હલાવતા નથી કે હું તમને બોલાવું છું. એ શું દર્શાવે છે? આત્મ તત્વ રહેલું છે. ક્યાં રહેલું છે? સર્વત્ર જે છે એ આ શરીરમાં સમાન રૂપે વ્યાપ્ત છે, ઉપરથી નીચે સુધી. અને એવી જ રીતે બધા જ શરીરોમાં એ વ્યાપ્ત છે સમાન રૂપે. અને શરીરોમાં નહીં, જે કંઈ આ દેખાય છે અહીં આગળ, આ બારણું કે કમ્પ્યુટર કે મોબાઈલ કે પુસ્તક કે રૂમાલ, જે કંઈ દેખાય છે એ બધાની અંદર એ સમાન રૂપે વ્યાપ્ત છે. પણ ભેદ એટલો છે કે એ મનુષ્ય શરીરની અંદર કે બીજા જે જીવંત પ્રાણીઓ છે એમાં એના સ્થૂળ શરીરની સાથે જે સૂક્ષ્મ શરીર છે એ બંને ભેગા થાય છે એટલે ત્યાં ચૈતન્ય અભિવ્યક્ત થતું જણાય છે. અને બીજી બધી જગ્યાએ ચૈતન્ય અભિવ્યક્ત નથી થતું, કારણ કે એનામાં સૂક્ષ્મ શરીરનો અભાવ છે. એટલે સૂક્ષ્મ શરીર 17 તત્વોનું બનેલું છે. તત્વબોધમાં આ વાત આવે છે. 5 પ્રાણ, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 15, 5 તરી 15, મન અને બુદ્ધિ 16 અને 17. આ 17 તત્વથી યુક્ત સૂક્ષ્મ શરીર છે, જે આ પુસ્તકમાં અભિવ્યક્ત થતું નથી, જે આ ટેબલમાં અભિવ્યક્ત થતું નથી. અને એટલા માટે જ આ ટેબલની ઉપર આપણે આ જે કંઈ વસ્તુઓ છે એ મૂકી શકીએ છીએ. પુસ્તકને ફાવે ત્યારે આપણે ખોલીને વાંચી શકીએ છીએ, ફાવે તે જગ્યાએ મૂકી શકીએ છીએ. જો એનામાં સૂક્ષ્મ શરીર અભિવ્યક્ત થતું હોય તો પુસ્તકને વાંચવા જઈએ આપણે તો એ ભાગી જાય આપણા હાથમાંથી. હમણાં નહીં, હમણાં મને મૂડ નથી. ટેબલ કે અત્યારે મારે આરામનો ટાઈમ છે, મારી ઉપર કોઈ વજન મૂકતા નહીં. એટલે સૂક્ષ્મ શરીર ત્યાં આગળ આપવામાં નથી આવેલું. જ્યારે મનુષ્યની અંદર બીજા જે જીવંત છે એની અંદર સૂક્ષ્મ શરીર આપેલું છે. અને એ સ્થૂળ શરીર, આ પુસ્તકે સ્થૂળ છે. સ્થૂળ શરીર તો બધી જ વસ્તુઓની પાસે છે, પણ ત્યાં સૂક્ષ્મ શરીર નથી. અને મૃત્યુ છે ને,
મૃત્યુ પણ આ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર છૂટા પડે છે એને મૃત્યુ કહેવાય છે. બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. આપણને એવું લાગે કે મરી ગયા. જીવ મરી નથી જતો. જીવની તો યાત્રા આગળ ચાલુ રહે છે. એનું મૃત્યુ છે જ નહીં. પણ આપણે શું છે, મારો જન્મ થયો કોઈક કાળે અને હવે હું કોઈક કાળે મરી જવાનો, હું મરતો જ નથી. મારી તો યાત્રા આગળ ચાલુ રહે છે. જેની ગતિ છે એ કેવી રીતે મરી શકે? અને આત્મ તત્વ છે જે સર્વત્ર વ્યાપ્ત છે, એનું તો મૃત્યુ છે જ નહીં, એનું હોઈ શકે જ નહીં. એને મોક્ષ, એ જાણવું એ મોક્ષ છે. એટલે જે કંઈ અહીંયા આગળ છે એની વાત દદામી બુદ્ધિ યોગમ. બુદ્ધિ યોગ એટલે હું એને આ જ્ઞાન આપું છું કે તું આ શરીર જેટલો સીમિત નથી. તારું મૃત્યુ નથી. એટલે દુઃખી થવાનું, બિનસલામતી અનુભવવાનું કોઈ કારણ જ નથી. યેન મામ ઉપયાંતિ તે, એ જે છે યેન, જેના દ્વારા એ મને પામે છે. આ જ્ઞાન એ જ ઈશ્વરને પામવું છે. કારણ કે ઈશ્વર કેવો છે? સર્વત્ર છે, કણ કણમાં છે. એ જ આત્મ તત્વ છે. કણ કણમાં હોય, સર્વત્ર હોય તો એ અહીંયા પણ હોય જ. મારી બાદબાકી થઈ ના શકે. પણ મારો અનુભવ બીજું કે છે. હા, એ વાત સાચી. હું મારી જાતને અજ્ઞાન વશાત આ શરીર જેટલો સીમિત જાણું છું. એ વાત સાચી. અને એટલે જ શાસ્ત્રનું શ્રવણ, મનન, નિધિધ્યાસન જરૂરી છે. કારણ કે મારે જ મારું અજ્ઞાન દૂર કરવાનું છે. અને એના માટે ઈશ્વર અનુગ્રહ કરે છે, શાસ્ત્ર અનુગ્રહ કરે છે, ગુરુ અનુગ્રહ કરે છે, અને આત્મા પણ, એના પણ અનુગ્રહની જરૂર છે. 4 કૃપાની જરૂર છે અને એમાં આત્મકૃપા પણ છે. જો હું જ મારી જાત ઉપર કૃપા ના કરું તો આ બધું જ અવેલેબલ હોય, પણ જાણે કે કંઈ જ ના કરી શકું. એટલે મારે પણ આ શાસ્ત્રનું શ્રવણ, મનન, નિધિધ્યાસન કરવાનું હોય. એ પુરુષાર્થ છે. પ્રયત્નપૂર્વક પણ. અને જ્યારે ધ્યેય નક્કી હોય ત્યારે પ્રયત્ન પણ કરવાની જરૂર પડતી નથી. ધ્યેય મારું નક્કી છે, મારા જ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરવી. તો પછી એના માટે 1 કલાક આ મારો છે. કેમ? કારણ કે એમાં હું મારા વિશેની જે ગેરસમજણ છે એને દૂર કરું છું. અને દૂર કરવા શું કરું છું? કશું નથી કરતો. આ શ્રવણ માત્રથી એ દૂર થઈ જાય છે. એટલે અહીંયા આગળ દદામી બુદ્ધિ યોગમ એવું કહ્યું છે. હું બુદ્ધિ યોગ આપું છું. એટલે કોક ઈશ્વર છે અને પછી એ બુદ્ધિ યોગ આપે છે એવું નથી. જે આ સર્વ રૂપે પ્રગટ થયો છે, જે આ કાર્યકરણ સંઘાત રૂપે પણ પ્રગટ થયો છે, એ પોતાના સ્વરૂપને જ ઉદ્ઘાટિત કરે છે.
આ વેદાંત છે, જ્યાં દ્વૈતને સાચું માનવામાં આવે છે, ત્યાં આગળ એવો અર્થ કરી શકે કે ભગવાન એક છે, ભક્ત બીજો છે, અને એને બુદ્ધિ યોગ આપે છે. તો ભગવાન પક્ષપાતી થઈ જાય કે ભાઈ આ એની ભક્તિ કરે છે એટલે એને એ આપે છે, ને જે એની ભક્તિ નથી કરતો, કે જે એના વિશે ગમે તેમ બોલે છે, એને તો કંઈ આપતો નથી. તો મારામાં ને ભગવાનમાં ફેર શું? અને આપણે બધાય જાણીએ છીએ કે ભગવાન તો કરુણા નિધાન છે, પરમ પ્રેમ સ્વરૂપ છે. તો પછી એ થોડી ગણતરી કરે? એ કોઈ ગણતરી કરતો નથી. એટલે દદામી બુદ્ધિ યોગમ એટલે હું આપું છું, એટલે કે ભગવાન જે જિજ્ઞાસુ છે એને અનુકૂળતા ચોક્કસ કરી આપે છે, પણ એના કર્મ જ એને અનુકૂળતા કરી આપે છે. એટલે આપણે ગઈ વખતે જોયું હતું કે આપણે કહીએ છીએ ઈશ્વરની કૃપા છે, એનો અનુગ્રહ છે, પણ મારા ગુરુજીના ગુરુ સ્વામી દયાનંદજી મહારાજ કહેતા હંમેશા કે ગ્રેસ ઇઝ અ ગ્રેસફુલ એક્સપ્રેશન ઓફ યોર ઓન કર્મા. તમારા પોતાના કર્મનું જ એ જે અનુગ્રહ છે એ મળે છે. અને આપણા પ્રત્યેકના ખાતાની અંદર અનંત કોટી પુણ્ય કર્મ પણ જમા છે અને અનંત કોટી પાપ કર્મ પણ જમા છે. આપણે શું ઈચ્છીએ છીએ એના આધારે ભગવાન આશીર્વાદ આપે છે, કારણ કે એને તો તથાસ્તુ જ કહેવાનું છે. અને તથાસ્તુ એટલે યદ ઈચ્છતિ તથા અસ્તુ. જે ઈચ્છા કરે છે એ પ્રમાણે થાઓ, એને તથાસ્તુ કહેવાય. એટલે આપણે કહીએ કે ભગવાન મર્સિડીઝ જોઈએ છે, ભગવાન કે કામે લાગી જા, મળી જશે, તથાસ્તુ, આપી દીધા આશીર્વાદ. પણ આપણા કર્મ અને એનો અનુગ્રહ બંને થઈને ફળની પ્રાપ્તિ થાય છે. એટલે આપણે કોઈ કર્મ જ ના કરીએ અને એવું કહીએ કે ઈશ્વરનો અનુગ્રહ છે તો હવે બધું થઈ જશે. એનો અનુગ્રહ તો સતત વરસી રહ્યો છે, પણ આપણું પાત્ર જ ઊંધું છે તો અંદર શું ભરાય? કંઈ ના ભરાય. એટલે મારો પ્રયત્ન પણ જરૂરી છે. એટલે જ આત્મકૃપા પણ કઈ, ચોથી કૃપા, મહત્વની કૃપા આત્મકૃપા છે. હું જ્યાં સુધી મારી ઉપર કૃપા ના કરું ત્યાં સુધી કોઈ મને કશું કરાવી શકે નહીં. એટલે ભગવાન કહે છે કે ભજતામ પ્રીતિપૂર્વકમ દદામી બુદ્ધિ યોગમ. એવું કેમ કહેવું પડ્યું? કારણ કે કૃપા તો બધાની ઉપર વરસી રહી છે, પણ પેલાને દેખાય છે. અને પેલા બીજો જે છે એની બુદ્ધિ એટલી બધી સ્થૂળ બુદ્ધિ છે કે એને એ સૂક્ષ્મતાથી વિચારવા માટેની ફુરસદ નથી, માટે એને કૃપા દેખાતી નથી. એટલે જે બુદ્ધિ યોગ આપે છે તે કેવી રીતે આપે છે? તો મારા જ પુણ્ય કર્મના પરિણામે એનો અનુગ્રહ મને પ્રાપ્ત થાય છે અને એ મને દેખાય છે. એટલે જે જિજ્ઞાસુ છે એના માટે આ બધા જ કર્મ, પછી એ સત્સંગ હોય, ગીતાનો પાઠ કરે કે ઉપનિષદનો પાઠ કરે કે યજ્ઞ યાગાદિ કરે કે જપ તપ કરે કે ઉપવાસ કરે કે કચરો વાળવાનું કર્મ કરે કે રસોઈ કરવાનું કર્મ કરે કે ઓફિસમાં કોઈ કામ કરતા હોય, બધું જ પૂજા બની જાય છે.
જ્યારે સર્વત્ર ઈશ્વર પ્રગટ થયો છે તો એના માટે હું જે કંઈ કરું છું એ પ્રેમ પૂર્વક થાય અને એ મારી પૂજા બની જાય છે. અને હવે અહીં આગળ કહે છે કે પ્રશ્ન પૂછે કે તમે આ ભક્તોને સમ્યક દર્શન આપવા માટે સમર્થ છો તો પછી તમે એ આપીને શું કામ કરો છો? એ આપો તમે આ બુદ્ધિ યોગ, એનાથી શું થાય? તો એ 11મા શ્લોકની અંદર વાત કરે છે, તેષામેવાનુકંપાર્થમ અહમ અજ્ઞાનજં તમઃ નાશયામ્યાત્મભાવસ્થઃ જ્ઞાનદીપેન ભાસ્વતા. તેષામ, તેઓના ઉપર જ, એવ જ, અનુકંપાર્થમ, અનુકંપા કરવાને માટે, કરુણા કરવાને માટે, અહમ અજ્ઞાનજં તમઃ નાશયામી, અહમ નાશયામી, હું નાશ કરું છું. કોનો? અજ્ઞાનજં તમઃ, અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલો જે અંધકાર છે. અજ્ઞાનને અહીંયા અંધકાર સાથે સરખાવ્યો છે, એનો હું નાશ કરું છું. અને શું થાય છે? કેવી રીતે? આત્મભાવસ્થ જ્ઞાનદીપેન ભાસ્વતા, ભાસ્વતા જ્ઞાનદીપેન, પ્રકાશમય જ્ઞાનદીપ દ્વારા, આત્મભાવસ્થ, પોતાના જ અહમ રૂપે હું મોહરૂપી અંધકારનો નાશ કરું છું અને પોતાના જ અહમ રૂપે મારું પ્રાગટ્ય થાય છે. પ્રાગટ્ય થાય છે એટલે અત્યારે પણ આ જે અહમ રૂપે છે એ ઈશ્વર જ છે. આપણે કહીએ છીએ કે આ ઘડો છે, અયમ ઘટઃ. તો આ જે ઘડો છે એવું જ્યારે કહીએ છીએ ત્યારે એનો જ્ઞાતા હું છું અને જ્ઞાનનો વિષય ઘડો છે. તો બે જુદા છે. પણ અહીંયા આગળ જ્ઞાન જ તત્વમસી છે. આ ઘડો છે એ રૂપે, આ આત્મા છે એ રૂપે મારે એને નથી જાણવાનો. કેવી રીતે જાણવાનો છે? એ હું છું એ રૂપે જાણવાનો છે. જ્યારે જ્ઞાન જ એ હોય તો એ જ્ઞાતા અને જ્ઞેય વસ્તુ એ બંને કેવી છે? સમાન અધિકરણ વાળી છે. એક જ સ્થાનમાં એ બંને રહે છે. એટલે મારે મારા થકી જ મને જાણવાનો છે. એ વાત અહીંયા આગળ ભગવાન કહે છે કે તેષામેવ, જે જિજ્ઞાસુ સાધકો છે, જેને જીવનનો ધ્યેય સ્પષ્ટ થયો છે, જે બીજા કશાની ઈચ્છા કરતા નથી, જે માત્ર આ જીવ ભાવથી મુક્ત થવાની એટલે કે મોક્ષની ઈચ્છા કરે છે, તે કેવી રીતે શ્રેયની પ્રાપ્તિ, મોક્ષની પ્રાપ્તિ કરે છે? તો કહે છે કે અનુકંપાર્થમ, મારી માત્ર કરુણાથી જ એને મોક્ષની પ્રાપ્તિ થાય છે. અને કેવી રીતે? આત્મભાવસ્થમ અહમ, એટલે જે આગળ મેં કહ્યું હતું કે દદામી બુદ્ધિ યોગમ તમ, હું બુદ્ધિ યોગ આપું છું. એટલે ભગવાન એક છે ને અને હું બુદ્ધુ છે ને એને બુદ્ધિ યોગ આપું છું એવું નથી. એનો જવાબ અહીંયા છે કે અહમ અજ્ઞાનજમ તમઃ
નાશયામી આત્મભાવસ્થ, એ અજ્ઞાનજન તમસ છે એનો નાશ કરે છે. કેવી રીતે? આત્મભાવસ્થમ, પોતાના રૂપે જ, જે હું જ છું એને અંદર શુદ્ધ ચૈતન્ય રૂપે રહેલો છું એવું ભાન કરાવીને હું એના થકી ઉપલબ્ધ થાઉં છું. આગળ 15મા અધ્યાયમાં પણ ભગવાન કહેવાના છે કે સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટઃ, બધાના હૃદયની અંદર હું રહેલો છું. હૃદયમાં સમાયેલો છું એટલે ફરી પાછું એવું રખે માનીએ કે હૃદયની અંદર ભગવાન છે તો બાયપાસ કરે અને બધાય ડોક્ટરોને સાક્ષાત્કાર થઈ જાય. એવું નથી. હૃદયસ્થમ એટલે જ આત્મભાવસ્થમ, એટલે જ પોતાના સ્વરૂપે સર્વની બુદ્ધિની અંદર હું જ રહેલો છું અને હું જ આ સર્વ વૃત્તિઓનો અધિષ્ઠાતા છું. હું છું તો દુઃખ થાય છે એની ખબર પડે છે, હું છું તો સુખ આવે છે એની ખબર પડે છે, હું છું તો હવે મને ક્રોધ આવે છે, હા હવે ના બોલશું. કોણ કે છે? હુંની હાજરીમાં આ ઉત્પન્ન થાય છે. બાકી હું ગયો, સૂક્ષ્મ શરીર ચાલ્યું ગયું, પછી ચૈતન્ય તો છે પણ અભિવ્યક્ત નથી થતું. એટલે ડોક્ટર સેન્સેશન તપાસ કરે, આમ પગમાં પેલું કઈ અણીદાર ખોસે તો પગ લઈ લઈએ છીએ આપણે? નથી લેતા. એટલે હુંની હાજરીમાં આ બધું જ પ્રગટ થાય છે. એ જ હું કોણ છે? તો ભગવાન કહે છે કે એ જ એના આત્મસ્તંભ, એ જ એના સ્વરૂપ રૂપે રહેલો હું છું. અને એ શું થાય છે? તો કહે છે, ભગવાન કહે છે કે વૃત્તિ રૂપે ઉપલબ્ધ થઈને અહમ નાશયામી, હું નાશ કરું છું. શેનો? અજ્ઞાનજમ તમઃ અહમ નાશયામી, અજ્ઞાનમાંથી જન્મેલા તમસનો એટલે કે અંધકારનો હું નાશ કરું છું. અંધારું હોય અને રૂમમાં અનેક વસ્તુઓ પડેલી હોય પણ આપણને દેખાય નહીં, અને લાઈટ કરીએ, પ્રકાશ થાય તો બધું આવી જાય છે. ત્યાં જ હતું પણ અંધકારના લીધે મને નહોતું જણાતું, અને પ્રકાશના સાનિધ્યમાં એ ચોખ્ખું જણાય છે. એટલે ભગવાન અહીંયા આગળ કહે છે કે અંધકાર જે તમસ છે, અને એ તમસ એટલે શું છે? મોહાંધકાર, મોહરૂપી અંધકાર છે. આમાં પેલો જે અંધકાર સ્થૂળ અંધકાર નથી, પણ મોહરૂપી અંધકાર છે. અને મોહ એટલે શું છે? તો મોહ એટલે જેને હું અજ્ઞાન વશાત, જે નથી જ્યાં ત્યાં હું એને જોઉં છું, એને મોહ કહેવામાં આવે છે. અને પછી જે લેવા જેવું છે, જે ગ્રહણ કરવા જેવું છે અને જે ગ્રહણ કરવા જેવું નથી, એ બંને વચ્ચેનો હું વિવેક નથી કરી શકતો. એટલે એને મોહ કહેવાય. મા ઉહ. અને એ મોહ વિશે આ શ્લોકને વિસ્તારથી આગળ આપણે આવતી વખતે જોઈશું. કારણ કે એક ટોપિક હવે નવો ચાલુ થઈ રહેવા જઈ રહ્યો છે, જે મોહ વિશેનો છે, જેને આપણે
વિસ્તારથી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.